નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું વિભાગ ડી અને વિભાગ ઈ માટે દ્વિતીય પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજના વિડીયોમાં જોવાના છીએ। તો આ વિડીયોને ખાસ અંત સુધી જુઓ। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે જોવાના છીએ વિભાગ ડી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। તો અહીં છે વિભાગ ડી પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે તમારે વિભાગ ડીમાં 3 ગુણના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂછાતા હોય છે। તેમાં પ્રશ્ન 1 છે કે પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાવેશકતા સમજાવો। તો તમારે સમાવેશકતા સમજાવવાનો પ્રશ્ન પૂછાઈ શકે છે। પ્રશ્ન 2 છે કે કોલ્હારે ચિમ્પાન્જી પર કરેલા ખોખાવાળો પ્રયોગ વર્ણવો। પ્રશ્ન 3 છે કે વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખાવવાની માહિતી મેળવવા કઈ પદ્ધતિઓ પ્રચલિત છે। આગળ જોઈએ પ્રશ્ન 4 છે કે વિધાયક વલણ વિકસાવી પૂર્વગ્રહ કેવી રીતે નાબૂદ થાય તે ઉદાહરણ સહિત સમજાવો। પ્રશ્ન 5 છે કે મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો। આગળ જોઈએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે આ બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની પીડીએફ ફાઇલ જોઈએ તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મેળવી શકો છો। તો જરૂરથી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો। પ્રશ્ન 6 છે કે આરોપણના સિદ્ધાંતની સમજૂતી આપો। પ્રશ્ન 7 છે કે ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો। પ્રશ્ન 8 છે કે સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો, અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નિયમનો અર્થ આપી તેમાં સમાવિષ્ટ બાબતો સ્પષ્ટ કરો। પછી પ્રશ્ન 10 છે કે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો તરીકે કુદરતી સંસાધનોના દુરુપયોગની સમજૂતી આપો। પછી પ્રશ્ન 11 છે કે જરૂરિયાતનો સિદ્ધાંત સમજાવો। આગળ જોઈએ પ્રશ્ન 12 છે કે સેલિગ્મેને દર્શાવેલા વિધાયક મનોવિજ્ઞાનના પાયાના સ્તંભોનું વર્ણન કરો। પ્રશ્ન 13 છે કે સેલિગ્મેને સૂચવેલ કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ સમજાવો। પ્રશ્ન 14 છે કે વ્યક્તિલક્ષી સુખ અંગે ટૂંકમાં સમજાવો। પ્રશ્ન 15 છે કે સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો। પ્રશ્ન 16 છે કે મનોદુર્બળતાના કોઈપણ 2 પ્રકાર સમજાવો। પ્રશ્ન 17 છે કે માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે તેના વિશે તમારે સમજાવવાનું છે। પ્રશ્ન 18 છે કે મનોવલણો જૂથવ્યાપી હોય છે તે સમજાવો। પ્રશ્ન 19 છે કે પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો। 20મો પ્રશ્ન છે કે મનોભારના ઉદ્યમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો। પ્રશ્ન 21 છે કે મનોપચારના આરંભનો તબક્કો એટલે શું। પ્રશ્ન 22 છે કે માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ સમજાવો। પ્રશ્ન 23 છે કે પ્રાણાયામ વિશે નોંધ લખો। પ્રશ્ન 24 છે કે માનવ વર્તન પર ઘોંઘાટ અને હવા પ્રદૂષણની અસરો વર્ણવો। પ્રશ્ન 25 છે કે પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો। પ્રશ્ન 26 છે કે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો જણાવી કોઈપણ 2ની સમજૂતી આપો। પ્રશ્ન 27 છે કે લગ્ન અને સુખ વિશેની ટૂંકમાં માહિતી આપવાની છે। પ્રશ્ન 28 છે કે ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો। અને પ્રશ્ન 29 છે કે શિક્ષણની વ્યાખ્યા આપી તેને સવિસ્તર સમજાવો। અને છેલ્લો પ્રશ્ન છે 30મો લેખિત કસોટીઓની સમજૂતી આપો। તો હવે તમારા મનમાં તો એવું હશે કે 30 જેટલા પ્રશ્નો, તો કારણ કે આટલા તો પ્રશ્નો તમારે પાકા કરવા જ પડે, કારણ કે 10 પ્રકરણમાંથી તમારે 10 પ્રકરણ પૂછાવાના છે। તો દરેક પ્રકરણમાંથી ઓછામાં ઓછા 3 આઈએમપી પ્રશ્નો તો હોય જ। તો તમે આમાંથી કોઈ પણ 30 પ્રશ્નોને તો જરૂરથી વાંચી લેવા। આગળ જોઈએ હવે વિભાગ ઈના પ્રશ્નો, પરંતુ તે પહેલાં જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નો છે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમે જૂના પેપરને એનાલિસિસ કરીને બનાવ્યું છે અને બાકી જે અમુક ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તેમને લીધેલા છે। તો વિભાગ ઈમાં વાત કરીએ તો વિભાગ ઈમાં 5 ગુણના પ્રશ્નો હોય છે, જેમાં પ્રશ્ન 1 છે કે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો સમજાવો। પ્રશ્ન 2 છે કે ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો। પ્રશ્ન 3 છે કે ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો। પ્રશ્ન 4 છે કે સીટી મોર્ગને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી વિસ્તારથી તેને તમારે વર્ણવવાનું રહેશે। પ્રશ્ન 5 છે કે પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો। પ્રશ્ન 6 છે કે થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો। પ્રશ્ન 7 છે કે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જણાવી કોઈપણ 5ની સમજૂતી આપવાની રહેશે। તમને આમ તો દરેક પ્રકાર આવડવા જોઈએ, ગાર્ડનરની બુદ્ધિના કેટલા પ્રકાર છે તે તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવી શકો છો। 8મો પ્રશ્ન છે કે પ્રતિભા સંપન્નના લક્ષણો વર્ણવો। પ્રશ્ન 9 છે કે પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો। પ્રશ્ન 10 છે કે પ્રદૂષણના પ્રકારોના નામ આપી કોઈપણ એક વિશે
ગમે તેટલા પૂછે કે કોઈ પણ 4 કે કોઈ પણ 2 વિશે જ માહિતી આપવાની પૂછી શકે છે. તો આ 10 ઇમ્પોર્ટન્ટ વિભાગ ઈમાં પ્રશ્નો મને લાગ્યા એ મેં તમને આપ્યા છે. અને ખાસ આ પ્રશ્નોને જરૂર પાકા કરવા, કારણ કે છેલ્લા 5 વર્ષના પેપરને મેં જોયા છે, ત્યારબાદ તમારા માટે આ પ્રશ્નો બનાવ્યા છે. અને એમાંથી પણ જે ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય તેમને જ લીધા છે. તો આપણે આ ચેનલ ઉપર પહેલી વાર આવે તો જરૂરથી લાઇક કરો, આપણે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણે યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.